તો આ તરફ રાજકોટના સરદાર પાસે સ્થાનિકો અને કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો છે। રસ્તા અને ખાડાની સમસ્યાને લઈ સ્થાનિકો અને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। રાજકોટ ભાવનગર હાઈવે પર ચક્કાજામ કરી લોકોએ વિરોધ નોંધાવ્યો હતો। ભાનુબેન બાબરિયા અને પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ નારેબાજી કરવામાં આવી છે। આ વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આવી જતા સામસામે થઈ ગયા હતા। તાલુકા પંચાયતના પ્રમુખ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ સામસામે થઈ ગયા હતા। રસ્તા પર તાલુકા પંચાયતના પ્રમુખનો ઘેરાવ પણ કરવામાં આવ્યો હતો। રાજકોટના સરદાર ગામની અંદર સ્થાનિકો દ્વારા જે સ્થાનિક પ્રશ્નો છે તેને લઈને અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને લોકો અત્યારે મોટી સંખ્યામાં એકઠા થઈ અને ચક્કાજામ કરવામાં આવ્યો છે। શું વિરોધ છે તમારો? અરે આ રોડ રસ્તા જોવો ને, કાચી માટી નાખી દે છે। ચોમાસામાં પછી આ ગારો એવો થાય, વરસાદ થાય એટલે પાકો માલ કોઈ નાખતા નથી। કાચા રોડમાં ધૂળ નાખીને વયા જાય છે, પછી આખો દિવસ હોય પબ્લિકને ધૂળ ઉડા રાખે છે। અત્યારે એને સિમેન્ટ રોડ, આ સીસી રોડ ગામની અંદર તમે જોઈ લ્યો આ કેવા છે બધા રસ્તા। અમારા દ્વારા આજ રાજકોટ ભાવનગર હાઈવે બંધ કરવામાં આવ્યો છે। તંત્રને અનેક વાર રજૂઆત કરી છે, લેખિત અને મૌખિક, છતાં તંત્ર દ્વારા કોઈ એક્શન લેવા નથી આવેલા। આપ જોઈ શકો છો, જ્યારે રજૂઆત કરે તો આ માટીથી ખાડા બુરે છે। આ કોઈ વાડી રસ્તાનો માર્ગ નથી, આ રાજકોટ ભાવનગર હાઈવે છે। સરકારને વિનંતી છે કે ખાડા બુરવા હોય તો તમે ડામરથી બુરો। મુખ્ય મુદ્દાઓ રોડ રસ્તાઓના ખાડાઓના છે। સરકાર જ્યારે આવા કાયદા લાવી રહી છે ફરજિયાત હેલ્મેટના, ત્યારે અમારે સરકારને એક જ વસ્તુ કહેવાની છે કે પહેલાં તમે રોડ રસ્તા સરખા કરો, ટોલ ટેક્સ વસૂલવાનું બંધ કરો, રોડ સરખા કરો, પછી જ આવા કાયદા નાખો અને હેલ્મેટના કાયદાનો સખ્ત વિરોધ કરવામાં આવશે। જ્યાં સુધી રોડ રસ્તામાં ખાડા બુરવામાં નહીં આવે ત્યાં સુધી હેલ્મેટ પહેરવામાં નહીં આવે। જ્યાં ધારાસભ્ય છે તેને લઈને પણ નારા લગાવવામાં આવ્યા છે અને આ રીતના વિરોધ છે તે નોંધવામાં આવ્યો છે। અગાઉ પણ અનેક વખત આ વિસ્તારની અંદર રોડ રસ્તાને લઈને સ્થાનિકો અને કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને ફરી એક વખત આ પ્રકારનો વિરોધ નોંધવામાં આવ્યો છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ। આ લોકોએ અમને સાથ સહકાર દેવું જોઈએ। સામાન્ય લોકોના મતથી આ લોકો પ્રતિનિધિત્વ કર્યું છે। 4.5 વર્ષ કોંગ્રેસ વાળા ક્યાં ગયા હતા? તાલુકા જિલ્લાની ચૂંટણી આવી એટલે મેદાનમાં આવ્યા છે અને બરોબર નાટક કરવા છે। આ માટીથી ખાડા બુરાય, આ કોઈ વાડી વિસ્તારનો રોડ છે, આ રાજકોટ ભાવનગર હાઈવે છે। બતાવો ભાનુબેન ને મત લેવા ટાઈમે આવ્યા ત્યાં તો પેરિસ જવા રોડની વાત હતી। ભાજપના હોદ્દેદારોને અમારી ભેગો સાથ સહકાર આવવો જોઈએ। એનાથી નો બોલાતું હોય અને બીક લાગતી હોય તો અમારી પાછળ ઉભા રહીએ। એમને બીક લાગતી હોય તો હું સામેથી આવ્યો છું। મારા બાપનું કામ છે, મને બીક લાગે કાંઈ? અને બીજું, અમે ભાજપના આગેવાનો કોઈ બી એવા નથી। શું કામ? એને કે લોકોની વચ્ચે રહેવા વાળા છે, લોકોના કામ કર્યા છે। બધાને ખબર છે ચાલુ ચોમાસા દરમિયાન ડામર રોડનું કામ ન થાય, ચાલુ ચોમાસા દરમિયાન ડામર રોડનું કામ ન થાય એટલે કામ આપણે બંધ રાખ્યું છે। તમે બોલો, મીડિયા વાળાને પૂછવા દો, બોલો તમે તમારે શું પૂછવું? તમે કયો જવાબ દેવો? અને વાત છે ભાનુબેન નથી, મારી વાત સાંભળો। એ એમ કે છે રૂપાલા સાહેબ નથી દેખાતા, ભાનુબેન નથી દેખાતા। રૂપાલા સાહેબ કાલે ત્રંબાની બાજુમાં મૈકામાં શાળાનું ઉદઘાટન કરવા ગયા હતા। કાલે સવારે ત્રંબાથી 5 કિલોમીટર દૂર મૈકા ગામે સરકારી શાળાનું ખાતમુહૂર્ત કર્યું અને એ જ આપણે નિશ્ચિતભાઈ ખૂંટનો તાલુકા પંચાયતનો વિસ્તાર છે।